વિદ્યાર્થી મિત્રો, આજે આપણે યુનિટ 8 આઈ એમ કેપેબલ પાર્ટ 2 માં રીડિંગ અને રાઇટિંગ સેક્શન વિશે શીખવાનું છે, સમજવાનું છે. નમસ્કાર, જ્ઞાન ફેસિલિટેટર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. રીડિંગ સેક્શનમાં સૂચના આપેલ છે. રીડ ધ પેરેગ્રાફ્સ એન્ડ મેચ વિથ ધ મોસ્ટ appropriate pictures. ફકરો વાંચો અને ખૂબ જ યોગ્ય ચિત્ર સાથે જોડો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને એ વિભાગમાં ફકરો આપેલ છે, એનું વાંચન કરવાનું છે. પછી આ ફકરો જે છે એ કયા ચિત્ર સાથે મેચ થાય છે એ આપણે એ થી બી સી ડી એફ જેમ ક્રમ આપેલા છે, ચિત્ર આપેલા છે, એ ચિત્રમાંથી જે સાચું ચિત્ર આ ફકરાને લગતો હોય એ ચિત્રનો વિભાગ અહીંયા આપણે લખવાનો છે. જેમ કે અહીંયા એ આપ્યું છે, તો એ જે ફકરા સાથે એ વિભાગનું ચિત્ર આવતું હોય ત્યાં આપણે એની સામે એ લખવાનું. ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે ફકરો વાંચીશું અને કયા ચિત્ર સાથે મેચ થાય છે પછી આપણે અહીંયા આન્સરમાં લખીશું. This story is about an 11-year-old girl named Ritika. આ વાર્તા રીતિકા નામની 11 વર્ષની બાળકીની છે. She lived with her parents and grandparents in a village called શક્તિનગર. તેણી તેના માતા પિતા અને દાદા દાદી સાથે શક્તિનગર નામના ગામમાં રહેતી હતી. Ritika was a very kind-hearted girl. Ritika ખૂબ જ દયાળુ હૃદયની છોકરી હતી. She cared and helped everyone. તે દરેકની સંભાળ અને મદદ કરતી હતી. અરાઉન્ડ હર, તેની આસપાસના. વિદ્યાર્થી મિત્રો, અહીંયા રીતિકા છે એક ખૂબ જ દયાળુ હૃદયની દીકરી છે અને તેની આસપાસના દરેક જણની તે સંભાળ અને મદદ કરતી. સ્પેશિયલી ખાસ કરીને ધ ઓલ્ડ પીપલ ઓફ ધ વિલેજ, ગામના વૃદ્ધ લોકોની ખાસ તે સંભાળ લેતી હતી. તો આ જે ફકરો છે એ વિદ્યાર્થી મિત્રો જે ચિત્ર સાથે મેચ થાય છે એ ચિત્ર છે એફ. તમે તમારા બુક્સની અંદર એફ નામનું ચિત્ર જો તો એની અંદર મેં તમને જે અહીંયા ફકરો સમજાયો એ પ્રમાણે એની સાથે સુસંગત છે. નંબર 2, every morning helping the old ladies to fill water from the well was Ritika's favorite task. દરરોજ સવારે રીતિકાનું મનપસંદ એક કામ હતું કે જે વૃદ્ધ મહિલાઓ હોય તેમને કૂવાથી પાણી ભરી દેવાનું એની ખાસ મનપસંદ કામ હતું. તો વિદ્યાર્થી મિત્રો, આ ચિત્ર જે મેચ થાય છે એ ચિત્ર છે સી. એટલે કે સી ની અંદર આપણે જોઈશું તેમાં બતાવશે છે કે રીતિકા છે એ વૃદ્ધ જે મહિલાઓ છે એને પાણી ભરવામાં મદદ કરે છે કૂવામાંથી. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ જુઓ વિદ્યાર્થી મિત્રો, સી જે આપણે 2 માં જવાબ લખ્યો હતો તેમાં જો આ રીતિકા છે એ વૃદ્ધ મહિલાની મદદ કરે છે. ઓકે. નંબર 3, she also helped them to do the daily household tasks like carrying groceries and vegetables. તે ઉપરાંત તેણી તેમની હાઉસહોલ્ડ ઘરગથ્થુના કાર્યમાં પણ જે દરરોજનું ઘરગથ્થુનું કામ છે એમાં પણ મદદ કરતી હતી, જેવા કે ગ્રોસરી, કરિયાણું અને શાકભાજી લઈ આવવાનું એવા કાર્યમાં પણ તેની મદદ કરતી હતી. તો આ ફકરો છે એ જે મેચ થાય છે બી સાથે. ઓકે, તો બી વિભાગમાં એમાં ચિત્ર આપેલ છે એની સાથે આ ફકરો મેચ થાય છે. નંબર 4, in school to Ritika was very
caring towards all. અને શાળામાં પણ રીતિકા બધાની કાળજી લેતી હતી, સ્પેશિયલી ખાસ કરીને હર બેસ્ટ ફ્રેન્ડ રીમા, ખાસ કરીને તેની ખાસ મિત્ર રીમાની એ કાળજી લેતી હતી. તો આ જે ફકરો છે મેચ થાય છે જી સાથે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા આ જીની અંદર જે ચિત્ર છે અહીંયા મેચ થાય છે એટલે આપણે અહીંયા જી લખ્યું છે, આની મિત્રની મદદ કરે છે. નંબર 5, at home Ritika would have a good time playing games with her grandfather. At home, ઘરે રીતિકા તેનો સારો એવો સમય તેના દાદા સાથે રમત રમવામાં પસાર કરતી હતી. Playing indoor games was her grandfather's favorite pastime. પ્લેઇંગ ઇન્ડોર ગેમ્સ એટલે કે ઘરમાં રમાતી જે રમતો છે તેના દાદાનો મુખ્ય મનોરંજન હતું. એટલે કે જે સમય પસાર કરવા માટેનું મનોરંજનનું જે કામ હતું એના દાદાનું કે જે ઇન્ડોર ગેમ્સ આવશે એના દાદાને ખૂબ જ પસંદ હતી, એટલે એ રમત રમીને એમનું મનોરંજન કરતા હતા. તો આ 5 નંબરની સાથે મેચ થાય છે એ. નંબર 6, every evening she would read out newspaper to the village people so that they would be aware of the latest happenings in our country. દરરોજ સાંજે તે ગામના લોકોને અખબાર વાંચીને સંભળાવતી, જેથી તેઓ આપણા દેશમાં થતી નવીનતમ ઘટનાઓથી વાકેફ રહે. તો આ ચિત્ર મેચ થાય છે ઈ સાથે. ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે ચિત્રમાં જો ઈની અંદર એ અખબાર વાંચે છે. ઓકે, એટલે આપણે અહીંયા ઈ ચિત્ર લખેલ છે. આપણે ચિત્ર મેચ કરવાનું છે ફકરા સાથે, ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. નંબર 7, she always remembered to give medicines to her sick grandmother. તેણી હંમેશા તેના બીમાર દાદીને દવા આપવાનું યાદ રાખતી હતી અને યાદ રાખીને એમને દવા આપતી. Who was in bed, જે પથારીમાં હતા. Along with all the tasks, she was even good at studies. બધા કાર્યોની સાથે તે અભ્યાસમાં પણ સારી હતી. તો અહીંયા આપણે લખવાનું છે ડી. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા જો ડી ની અંદર એના દાદીને દવા આપે છે એ ચિત્ર આની સાથે આ ફકરા સાથે મેચ થાય છે એટલે આપણે ડી લખેલ છે. All the villagers were proud of Ritika. બધા જ ગામના નાગરિકો લોકો રીતિકા ઉપર ગર્વ અનુભવતા હતા. And they all loved her. અને તેઓ બધા જ તેને ચાહતા હતા. Because of her loving and caring nature. તેના સહાનુભૂતિપૂર્વક સ્વભાવ અને પ્રેમાળ સ્વભાવના કારણે ગામના બધા જ લોકો રીતિકાને પસંદ કરતા હતા અને એમને એના પર ગર્વ હતું. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે ફકરો વાંચીને યોગ્ય ચિત્ર એની સાથે સેન્ટ જોડવાનું હતું. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે વિદ્યાર્થી મિત્રો રીડિંગ સેક્શનમાં આપણે પ્રશ્નના જવાબ આપવાના છે. આન્સર ધ ક્વેશ્ચન. હાઉ કેન યુ સે ધેટ રીતિકા ઇઝ અ ગુડ ગર્લ? તમે કેવી રીતના કહી શકો કે રીતિકા એક સારી છોકરી હોઈ શકે છે? તો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ ફકરાને સમજ્યા એ જ પ્રમાણે આન્સર લખવાના છે. તેનો આન્સર આ રીતના લખવાનો વિદ્યાર્થી મિત્રો. Ritika is a good girl because she was very kind-hearted, cared for and helped everyone around her, especially the old people of the village, helped with daily household tasks, was caring towards her best friend Rima, spent time with her grandfather, read the newspaper to the villagers, and remembered to give medicine to her sick grandmother, all while being good at studies. આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે આન્સર લખવાનું છે. ક્વેશ્ચન નંબર 2,
ડુ યુ હેલ્પ ધ નીડી પીપલ? શું તમે જે લોકોને જરૂરિયાત છે એવા લોકોને તમે મદદ કરો છો? તો આનો આન્સર આ રીતના લખવાનું. યસ, આઈ ટ્રાય ટુ હેલ્પ needy people by sharing my resources or helping them with tasks they find difficult. આમાં વિદ્યાર્થી મિત્રો તમે તમારે જાતે પણ ઉત્તર લખી શકો છો. નંબર 3, how can you help your classmate who do not have notebooks? તમે તમારા સાથી મિત્રની કે જેઓની પાસે નોટબુક નહીં એની મદદ તમે કેવી રીતે કરો છો? તેનો આન્સર લખ્યો. I can help my classmate by sharing my notebook so they can copy the notes or by lending them one of my spare notebooks. બરાબર, હું મારા જે ક્લાસમેટ છે એની મારી નોટબુક છે એ એને આપીશ અને જો મારી પાસે વધારાની નોટબુક હોય તો એને આપીશ. આ રીતે હું એ મારા સહપાઠીની મદદ કરીશ. નંબર 4, રાઇટ 2 ગુડ થિંગ્સ અબાઉટ વન ઓફ યોર બેસ્ટ ફ્રેન્ડ. તમારા બેસ્ટ ફ્રેન્ડોમાંથી એક બેસ્ટ ફ્રેન્ડ વિશે એની 2 સારી બાબતો લખો. તો તમે આ રીતના લખી શકો છો. માય બેસ્ટ ફ્રેન્ડ ઓલવેઝ હેલ્પ્સ મી when I am in trouble. He helps needy people. Question number 5, do you help your mother with a housework? તમે તમારા માતાની ઘર કાર્યમાં મદદ કરો છો? તો યસ, I help my mother with housework like cleaning house and take her something that she need. આ રીતે તમે ઉત્તર લખી શકો છો ફકરાને આધારે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણને રીડિંગ સેક્શનમાં સૂચના આપેલ છે. રીડ ધ પેસેજ, ફકરો વાંચો, એન્ડ આન્સર ધ ક્વેશ્ચન, અને પ્રશ્નોના જવાબ આપો. વિદ્યાર્થી મિત્રો આપણે આ ફકરાનું વાંચન તો કરવાનું જ છે પણ ફકરાને સમજવાનું છે તો જ આપણે એને ગ્રહણ કરી શકીશું. અર્થ ગ્રહણ થશે તો જ આપણે ક્વેશ્ચન્સના જવાબ આપી શકીશું. ઓકે, લુક અપ એટ ધ સ્ટાર્સ, તારાઓ તરફ જુઓ. એવી સરસ મજાની સ્ટોરી છે નાની એવી સમજોઈએ. Stephen Hawking was a famous scientist and physicist. સ્ટીફન હોકિંગ એક પ્રખ્યાત વૈજ્ઞાનિક અને ભૌતિક શાસ્ત્રી હતા. As a child, Hawking loved playing with model trains. જ્યારે તેઓ નાના હતા ત્યારે હોકિંગને મોડેલ ટ્રેન સાથે રમવું ગમતું હતું. In his teenage અને કિશોર અવસ્થામાં he built toy airplanes, boats, a war game and so on. કિશોર અવસ્થામાં તેમને રમકડાની એરપ્લેન બનાવી, બોટ બનાવ્યા, એ વોર ગેમ યુદ્ધની રમત એમને જ્યારે નાના હતા કિશોર અવસ્થામાં આવ્યા ત્યારે એમને બનાવી હતી અને તેનાથી વિશેષ પણ એમને કર્યું હતું. ઇન હિઝ ઓટોબાયોગ્રાફી અને તેમની આત્મકથામાં he has written that in school તેમને લખ્યું છે કે જ્યારે તેઓ શાળામાં હતા he was an average student with poor handwriting. એમના જે અક્ષર હતા ને એ ખૂબ જ ખરાબ હતા અને એક સરેરાશ એવરેજ બહુ હોશિયાર વિદ્યાર્થી હતા નહીં એવું એમને આત્મકથામાં લખ્યું છે. કોણે? સ્ટીફન હોકિંગે. તો સ્ટીફન હોકિંગ હતા એ જ્યારે સ્કૂલમાં ભણતા હતા ત્યારે એકદમ એવરેજ વિદ્યાર્થી હતા અને એમના જે અક્ષર હતા એ પણ ખરાબ હતા, સારા હતા નહીં. Yet his classmates already gave him a nickname Einstein. અને તેમના જે સહપાઠી હતા એમને પહેલેથી જ એમને એક નામ આપી દીધું, તખલ્લુસ નામ આપી દીધું આઇન્સ્ટાઇન. While in school, he would discuss about the origin of the universe. જ્યારે તેઓ શાળામાં હતા ત્યારે તેઓ બ્રહ્માંડનું મૂળ શું છે એના વિશે ચર્ચા કરતા હતા. After Hawking's
21st બર્થડે, 21મા જન્મદિવસ પછી, he was diagnosed with a rare disease. અને 21મા જન્મદિવસ પછી તેમને એક દુર્લભ રોગનો ઓળખ થઈ, ડાયગ્નોસ એની ફરક થઈ. 21મા જન્મદિવસ પછી એમને ખબર પડી કે એમની એક રોગ છે જેનું કોઈ નિદાન નથી. Doctor said he would not live very long. ડોક્ટરે કહ્યું કે તેઓ હવે લાંબા સમય સુધી જીવી શકશે નહીં. હોકિંગ proved them wrong. અને હોકિંગે એને ખોટું સાબિત કરી બતાવ્યું. As he lived for several more years. અને તેઓ ઘણા વર્ષ સુધી જીવ્યા. અને જે ડોક્ટરે કહ્યું હતું કે લાંબો સમય નહીં જીવી શકે, એના કરતાં પણ હોકિંગે સાબિત કરી બતાવ્યું અને લાંબો સમય સુધી તેઓ જીવ્યા. He had to use a wheelchair and a special machine to communicate. તેમણે એક વ્હીલચેર અને ખાસ મશીન રાખ્યું હતું વાતચીત કરવા માટે. However, that did not stop him from becoming an internationally famous scientist. જો કે તેનાથી તેઓ આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રખ્યાત વૈજ્ઞાનિક બનતા રોકી શક્યા નહીં. He wrote several books like A Brief History of Time and children's titles like George's Secret Key to the Universe, written with his daughter Lucy. તેમને સેવરલ બુક્સ, થોડા પુસ્તકો લખ્યા હતા, જેવા કે એ બ્રીફ હિસ્ટ્રી ઓફ ટાઈમ એન્ડ ચિલ્ડ્રન્સ ટાઇટલ્સ લાઇક જોર્જ સિક્રેટ કી ટુ ધ યુનિવર્સ, જે તેમની દીકરી લ્યુસીના હસ્તે લખાયેલ હતા. વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો કે એ વ્હીલચેર અને ખાસ મશીન ઉપર જ બેઠેલા હતા અને એના આધારે જે કમ્યુનિકેશન કરતા હતા અને એવો ઇન્ટરનેશનલી પ્રખ્યાત વૈજ્ઞાનિક બની ગયા. અને આ વ્હીલચેર અને એમની અંદર જે રોગ હતો એ રોગ એમને આંતરરાષ્ટ્રીય પ્રખ્યાત વૈજ્ઞાનિક બનવા માટે એને રોકી શક્યા નહીં. He won awards, degrees and delivered lectures in different parts of the world. તે ઘણા એવોર્ડ, સન્માનો, ડિગ્રીઝ, પદવીઓ જીત્યા હતા અને વિશ્વના ઘણા ભાગોમાં એમને પ્રવચન આપ્યા હતા. Remember to look up at the stars. તેમને કહ્યું હતું કે યાદ રાખો, તારાઓને જુઓ. And not down at your feet. તમારા પગને નહીં, યાની કે તમારું જે વિચાર છે, તમારું સપનું છે, ઊંચું રાખો. કદી તમારા પગ તરે નહીં, એટલે કે નીચું તમારું સપનું હોવું જોઈએ નહીં, તમારું સપનું ઊંચું હોવું જોઈએ. હોકિંગ once said, હોકિંગે એવું કહ્યું હતું, never give up work. કદી તમારા કામને છોડશો નહીં. never give up. Work gives you meaning and purpose, and life is empty without it. કામ છે તે તમને મિનિંગ, એનો અર્થ અને પર્પઝ, હેતુ આપે છે. જે તમે કામ પસંદ કરો છો એ તમને કોઈ અર્થ અને હેતુ આપે છે.
અને એના વગર તો આ જિંદગી ખાલી છે. બરાબર, એટલે આ જીવન છે એ કાર્ય વગર, કામ વગર તો ખાલી જ છે, એવું હોકિન્સ કહેતા હતા. થ્રુ હિઝ વર્ક એન્ડ વર્ડ્સ, તેમના કાર્ય અને શબ્દો વડે સ્ટીફન હોકિંગ ઇન્સ્પાયર અસ ફોરએવર. સ્ટીફન હોકિંગ હંમેશા આપણને પ્રેરિત કરતા રહે છે. વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા સ્ટીફન હોકિંગ વિશે સરસ મજાની વાત કરવામાં આવી છે, જે આપણા માટે ખૂબ જ જરૂર છે, અને એમની જેમ જ આપણે કદી ગીવ અપ કરવું જોઈએ નહીં, મહેનત કરતા રહેવું જોઈએ. ત્યારબાદ આપણે આજે લુક અપ ધ સ્ટાર્સ એ વાંચન કર્યું, એના પછી આપણે પ્રશ્નોના જવાબ લખવાના છે. તો ડિસ્ક્રાઇબ સ્ટીફન્સ ચાઇલ્ડહુડ, આ પ્રશ્નોનો જવાબ આ રીતે લખશો વિદ્યાર્થી મિત્રો કે સ્ટીફન ચાઇલ્ડહુડ એટલે બાળપણનું વર્ણન કરો. As a child, Stephen Hawking loved playing with model trains. In his teenage years, he built toy airplanes, boats, and a war game. In school, he was an average student with poor handwriting, but his classmates nicknamed him Einstein, and he would discuss the origin of the universe. તો આ રીતે આપણે પ્રશ્ન જવાબ લખવાનો. નંબર 2, at what age was Stephen diagnosed with a rare disease? કઈ ઉંમરે જ્યારે સ્ટીફન હોકિંગને દુર્લભ રોગ થયો હતો, એનું નિદાન થયું હતું, એમને ક્યારે ખબર પડી, કેટલા વર્ષના હતા ત્યાં? ઓકે, તો એમના 21st બર્થડે પછી એમને ખબર પડી કે મને ગંભીર બીમારી હતી. નંબર 3, નેમ ધ ટોયઝ યુ મેક યોરસેલ્ફ. તમે જાતે જે ટોયઝ બનાવ્યું ને રમકડા, એના નામ લખવાના છે. અહીંયા મેં લખ્યું છે કે આઈ મેડ અ પેપર એરોપ્લેન, પેપર બોટ એન્ડ ક્લે પોટ્સ. તમે જે બનાવ્યું તમે લખી શકો છો વિદ્યાર્થી મિત્રો. નંબર 4, વોટ ડુ યુ ડિસ્કસ વિથ યોર ફ્રેન્ડ. તમે તમારા મિત્રો સાથે શાની ચર્ચા કરો છો? ઓકે, તો જે તમે ચર્ચા કરતા હોય એ લખવાના છે. અહીંયા મેં લખ્યું છે સેવ એન્વાયરમેન્ટ એન્ડ સેવ વોટર. આ પ્રશ્નનો જવાબ તમારા મતે લખવાનો છે. નંબર 5, ડુ યુ નો એની દિવ્યાંગ પર્સન? રાઇટ સ્પેશિયલ થિંગ અબાઉટ હિમ હર. તમે કોઈ દિવ્યાંગ વ્યક્તિને જાણો છો? તો એના વિશે તમારે કંઈક લખવાનું છે. ઓકે, તો આ રીતના તમે લખી શકો છો. આનો આ સર ફાઈનો મેં જવાબ લખ્યો છે, એટલે તમે પણ ઉપયોગ કરીને તમે કેને જાણતા હોય એ લખી શકો છો. નંબર 6, ફાઇન્ડ સિમિલર વર્ડ્સ ફ્રોમ ધ ટેક્સ્ટ. સિમિલર સમાનાર્થી શબ્દ, પોપ્યુલર, ફોલ્સ. તો એના સમાનાર્થી શબ્દ છે પોપ્યુલર, ફેમસ, ફોલ્સ તો રોંગ. ઓકે વિદ્યાર્થીઓ, આ રીતે આન્સર લખવાના હતા. ત્યારબાદ આપણને સૂચના આપી છે સ્ટડી ધ ગિવન પોસ્ટર એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. આપણે અહીંયા જે પોસ્ટર આપેલ છે એનો અભ્યાસ કરવાનો છે અને પ્રશ્નોના જવાબ લખવાના છે. લેટ્સ પ્લે ટુગેધર. ચાલો ભેગા રમીએ. અહીંયા આપણને ચિત્ર જે જોઈએ બીટી પેરાલિમ્પિક્સ વર્લ્ડ કપનું આપેલ છે. ઓકે, અહીંયા આપણે જોઈ શકીએ જે દિવ્યાંગજનો હોય એના માટેનું સ્પેશિયલ ઓલિમ્પિક એટલે પેરાલિમ્પિક્સ. ઓકે, અહીંયા રમતો આપેલ છે પેરા આર્ચરી, બ્લાઇન્ડ ફૂટબોલ, પેરા જુડો, સિટિંગ વોલીબોલ, પેરા એથ્લેટિક્સ, પેરા સાયકલિંગ, પેરા ટેબલ ટેનિસ, પેરા બેડમિન્ટન, પેરા સ્વિમિંગ, શૂટિંગ, પેરા સ્પોર્ટ. આ પેરાલિમ્પિક્સમાં જે રમત છે એની નામ આપેલા છે. ડોન્ટ મિસ, તમે આને ચૂકશો નહીં એવું આ પોસ્ટરમાં લખેલ છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ આપણને પ્રશ્ન પૂછેલ છે વોટ ઇઝ ધ પોસ્ટર અબાઉટ. આ પોસ્ટર શાના વિશેનું છે? ધ પોસ્ટર ઇઝ અબાઉટ બીટી પેરાલિમ્પિક્સ વર્લ્ડ કપ એન્ડ પ્રમોટ્સ વેરિયસ પેરાલિમ્પિક સ્પોર્ટ્સ વિશેનું છે. નંબર 2, which games will be there in the Paralympics? પેરાલિમ્પિક્સમાં કઈ કઈ રમત છે? તો આપણે આ રીતે લખીએ પેરાલિમ્પિક્સમાં જે રમત છે એ પેરા આર્ચરી, બ્લાઇન્ડ ફૂટબોલ, પેરા જુડો, સિટિંગ વોલીબોલ, પેરા એથ્લેટિક્સ, પેરા સાયકલિંગ, પેરા ટેબલ ટેનિસ, પેરા સ્વિમિંગ, શૂટિંગ, પેરા સ્પોર્ટ્સ રમતો આપેલ છે. આપણે જે પોસ્ટર છે એમાંથી જોઈને લખવાનું. નંબર 3, ફાઇન્ડ એન્ડ રાઇટ 5 નેમ્સ ઓફ પેરાલિમ્પિક્સ વિનર. વિદ્યાર્થી મિત્રો, તમારે પહેલા શોધ કરવાની છે અને પછી 5 નામ જે પેરાલિમ્પિક વિનર થયેલા છે, વિજેતા છે, એના નામ લખવાના છે. તો આપણે આ રીતના લખી શકીએ
અહીંયા જે ઇમેજ છે એમાં તો કોઈ નામ આપેલા નથી સ્પેસિફિક કે પેરાલિમ્પિક વિનર્સના છે, પણ આપણે શોધવાનું છે. ઓકે, તો અહીંયા આપણે આપેલા છે અરુણિમા સિન્હા, ભરત કુમાર એન્ડ સુધા ચંદ્રન. ઓકે, જે આપણે પ્રીવિયસ પેરેગ્રાફ હતા એમાં નામ આપેલા હતા એ અહીંયા લખેલા છે. ઓકે, તો તમે એવા 5 નામ લખી શકો છો. અહીંયા મેં અરુણિમા સિન્હા, ભરત કુમાર અને સુધા ચંદ્રનનું આપેલું છે. તમે બીજા એમાં લખી શકો છો. ઓકે, Number 4, would you like to add any other games in the Paralympics? Right names. So તમે બીજી રમત છે એ પેરાલિમ્પિક્સમાં એડ કરવા માંગો છો, એના નામ લખો. તો આ રીતના આન્સર લખો. યસ, આઈ લાઈક ટુ એડ વ્હીલચેર બાસ્કેટબોલ એન્ડ ગોલ બોલ. Number 5, ask your teacher about the Paralympics and write 2-3 sentences about any player. તમારા શિક્ષકને પેરાલિમ્પિક વિશે પૂછો અને 2-3 વાક્ય કોઈ પણ એક પ્લેયર વિશે લખો. તો આ રીતના લખી શકો છો કે અરુણિમા સિન્હા is an inspirational Indian mountaineer who lost a leg but successfully climbed the Mount Everest. She embodies the spirit of I am capable. ઓકે, તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે પોસ્ટરના આધારે પ્રશ્નોનો જવાબ લખવાના હતા. ત્યારબાદ રાઇટિંગ સેક્શનમાં આપણને સૂચના આપેલ છે રીડ ધ સ્ટોરી ઓફ રીતિકા અગેન. ફરીથી રીતિકાની જે સ્ટોરી છે એનું વાંચન કરો. ઓકે, આપણે સૌપ્રથમ વાંચ્યું એનું. એન્ડ ગીવ ઇટ અનધર સુટેબલ ટાઇટલ, અને બીજું યોગ્ય એનું શીર્ષક આપો. ઓકે, યુ કેન ચૂઝ ફ્રોમ ધ ગિવન ઓપ્શન્સ ઓર ક્રિએટ યોર ઓન. આપણને અહીંયા 3 ઓપ્શન આપ્યા છે, એમાંથી પણ તમે પસંદ કરી શકો છો અને પોતાનું પણ બનાવી શકો છો. તો અહીંયા 3 ઓપ્શન આપેલા છે, એનાથી ચોથો ઓપ્શન હું બનાવું છું, રીતિકા એ કાઇન્ડ એન્ડ કેરિંગ ગર્લ. તમે પણ તમારી રીતે આવું એક વધારાનું શીર્ષક બનાવી શકો છો અને આ પણ તમે રાખી શકો છો. ત્યારબાદ સૂચના આપેલ છે રીડ ધ પેસેજ, લુક અપ એટ ધ સ્ટાર્સ અબાઉટ સ્ટીફન હોકિંગ. હવે અહીંયા લુક અપ એટ ધ સ્ટાર જે પેસેજ છે એનું વાંચન કરો જે સ્ટીફન હોકિંગ વિશે આપેલો છે. એન્ડ ગીવ ટાઇટલ ટુ ધ પેસેજ, અને ફકરાનો તમે ટાઇટલ આપો તમારી રીતે. ઓકે, ગીવ એ સુટેબલ ટાઇટલ ટુ એવરી પેરેગ્રાફ ઓફ ધ પેસેજ. અહીંયા ફકરા આપેલા છે. ઓકે, બધા જ ફકરાનું આપણે ટાઇટલ આપવાનું છે. તો ફકરો પહેલા વાંચીએ આપણે. મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ કેન બી કેટેગરાઇઝડ ઇન્ટુ 4 મેઇન ટાઈપ્સ. ઓકે, અહીંયા વિદ્યાર્થી મિત્રો મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ છે એના 4 પ્રકારમાં વર્ગીકૃત કરી શકીએ. સ્ટ્રિંગ ઇન્સ્ટ્રુમેન્ટ્સ, કે સ્ટ્રિંગ એટલે કે દોરી અને તાતણા દાણા જે વાદ્ય આવે છે તેવા. વિન્ડ ઇન્સ્ટ્રુમેન્ટ કે જે પવન એટલે કે ફૂંક મારીને કે મોઢાના અવાજથી વાગી શકે એવા વાદ્યો. પછી પરક્યુશન તાલ વાદ્યો ઇન્સ્ટ્રુમેન્ટ્સ. એન્ડ ઇલેક્ટ્રોનિક ઇન્સ્ટ્રુમેન્ટ્સ વીજાણુ સાધનો. ઇલેક્ટ્રોનિક ઇન્સ્ટ્રુમેન્ટ્સ can produce sound of all other categories. આ ઇલેક્ટ્રોનિક ઇન્સ્ટ્રુમેન્ટ છે જે બીજા જ કેટેગરી છે વર્ગીકરણ કરેલા છે એને અવાજ ઉત્પન્ન કરી શકે છે. લેટ અસ અન્ડરસ્ટેન્ડ ધ અધર ટાઈપ્સ ઇન ડિટેલ્સ. ચાલો આપણે બીજા પ્રકારને વિગતવાર જોઈએ, સમજીએ. તો અહીંયા આનું ટાઇટલ આપણે આપી શકીએ છીએ મેઇન ટાઈપ્સ ઓફ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ. તમે વિદ્યાર્થીઓ તમારી રીતે પણ ટાઇટેબલ આપી શકો, પણ મને આ વધારે સૂટ થાય છે એટલે મેં અહીંયા લખ્યું મેઇન ટાઈપ્સ ઓફ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ. ત્યારબાદ બીજો પેરેગ્રાફ છે સ્ટ્રિંગ ઇન્સ્ટ્રુમેન્ટ્સ ઇન ઇન્ડિયન મ્યુઝિક પ્રોડ્યુસ સાઉન્ડ થ્રુ વાઇબ્રેટિંગ સ્ટ્રિંગ્સ વિચ કેન બી પ્લક્ડ આઉટ ઓર સ્ટ્રક. તો અહીંયા સ્ટ્રિંગ ઇન્સ્ટ્રુમેન્ટ ની વાત કરવામાં આવી છે આપણા ભારતીય સંગીતમાં કે જેને ખેંચીને બરાબર અને વાળીને અને થાપીને એનો ઉપરથી અવાજ પેદા કરી શકાય છે એવા અહીંયા સાધનો આપવામાં આવે છે, જેમ કે સિતાર, વીણા, સરોદ. ઓકે, તો એનો આપણે ટાઇટલ આ રીતના આપી શકીશું સ્ટ્રિંગ ઇન્સ્ટ્રુમેન્ટ્સ. ઓકે, અહીંયા વિન્ડ ઇન્સ્ટ્રુમેન્ટ્સ આપેલું છે. ઓકે, તે ક્રિએટ સાઉન્ડ when air is blown into them. હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો વિન્ડ ઇન્સ્ટ્રુમેન્ટ્સની વાત કરવામાં આવી છે
કે એ સાઉન્ડ ક્યારે પેદા કરે કે જ્યારે આમાં હવા ફૂંકવામાં આવે. Some well-known Indian wind instruments are the bansuri, એટલે કે બાંસુરી, the સહેના, etc. તો આ બાંસુરી અને સહેના છે એ ભારતના સંગીતના ખૂબ જ પ્રખ્યાત સાધનો છે. ઓકે, તો એને ફૂંક મારીને એમાંથી અવાજ સૂર પેદા કરી શકાય છે. એટલે આપણે અહીંયા લખીશું wind instrument. અને ચોથો છે percussion instruments are used to keep rhythm in music. આ જે percussion તાલ વાદ્ય જે રહ્યા એને રિધમ સંગીતની અંદર જે રિધમ આવે એ પકડી રાખવા માટે ઉપયોગ થાય છે. બરાબર, કે જેની પર થાપ મારીને, જેમ કે તબલા છે, બરોબર, થાપ મારીને એમાંથી સાઉન્ડ પેદા કરે છે. મરીદંડક, ઢોળક કે થાપ મારે એટલે એમાંથી અવાજ પેદા થાય છે. ઓકે, એટલે આની આપણે ટાઇટલ આપીશું percussion instrument. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે ફકરાનું વાંચન કરવાનું, સમજવાનું અને શીર્ષક આપવાનું છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે થોડા અઘરા સ્પેલિંગ આવતા હતા એ અહીંયા મેં લખેલ છે. 20 સ્પેલિંગ છે એ સ્ક્રીન ઉપર તમને દેખાય છે. વિડીયોને પોઝ કરીને 20 સ્પેલિંગ તમારા નોટબુકની અંદર નોટ કરી લો અને ચોક્કસ આને યાદ કરશું. ચેનલ પર પ્રથમવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકનને પ્રેસ કરી લો, વિડીયોને લાઈક કરશો અને આ વિડીયોને તમારા મિત્રોની સાથે શેર કરવાનું ભૂલશો નહીં. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.